તો છોટાઉદેપુરમાં ઓરસંગ નદીના પાણીમાં ટ્રક તણાયો હતો। ઉપરવાસમાં ધોધમાર વરસાદના લીધે નદીમાં પૂર આવ્યું। તેજગઢ પાસે રેતી ભરવા આવેલો ટ્રક પાણીમાં તણાયો હતો। છોટાઉદેપુરની આ ઘટના કે જ્યાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ થયો, નદીમાં પૂર આવ્યું હતું। તેજગઢ પાસે આ રીતે રેતી ભરવા આવેલો ટ્રક પાણીમાં તણાયો હતો। જે ટ્રક તણાઈ રહ્યો છે તેનો વિડીયો સામે આવ્યો છે। છોટાઉદેપુરથી આ દ્રશ્યો જ્યાં પણ ખૂબ વરસાદ થયો અને તે બાદ નદીઓમાં પૂર આવ્યું છે। વધારે માત્રામાં પાણીની આવક નોંધાઈ છે। ટ્રક તણાવવાની આ ઘટના બની છે, પરંતુ હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ધોધમાર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે। તેજગઢ પાસે આ રીતે રેતી ભરવા આવેલો ટ્રક તણાયો હતો। ફોનલાઈન પર સંવાદદાતા હકીમ જોડાઈ ચૂક્યા છે। હકીમ, છોટાઉદેપુરથી ઘણા એવા દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વરસાદના કારણે પરિસ્થિતિ સર્જાઈ છે, જાણકારી। મિત્તલને જણાવી દઉં કે છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલ છવાયો છે। ત્યારે ગત રાત્રિ દરમિયાન ઓરસંગ નદીની અંદર અચાનક પાણી આવતા જે તેજગઢ પાસે જે રેતીની લીજ છે તે રેતીની લીજની અંદર રેતી ભરવા આવેલો જે ટ્રક છે તે બગડી ગયો હતો અને ત્યારબાદ એ ટ્રક ત્યાં ને ત્યાં જ હતો। તે દરમિયાન અચાનક ઓરસંગ નદીની અંદર પાણી આવી જતા જે ટ્રક છે તે તણાઈ ગયો હતો। કોઈ જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ જે ઉપરવાસમાં અને છોટાઉદેપુરમાં સતત જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક જે નદી નાળાઓ છે તે છલકાઈ રહ્યા છે અને જે ઓરસંગ નદીની અંદર જે ટ્રક રેતી આવેલો તે હાલ તણાઈ ગયો છે। જી બિલકુલ હકીમ, આભાર માહિતી બદલ।